રૂપનગર નામનું એક ગામ હતું. નામ ભલે રૂપનગર હોય, પણ ત્યાં રહેતી નૂરબાઈનો સંસાર ખૂબ જ ગરીબ હતો. નૂરબાઈનો પતિ જુવાન વયે જ બીમાર પડ્યો અને ભગવાનને પ્યારો થઈ ગયો. હવે ઘરમાં કમાનાર કોઈ નહોતું. નૂરબાઈ એકલી હતી અને એની સાથે એનો 7 વર્ષનો દીકરો કિશન હતો. કિશન એટલે તોફાનનો ડબ્બો. આખો દિવસ દોડાદોડી કરે, ખડખડાટ હસે અને માને સવાલો પૂછીને હેરાન કરી મૂકે. નૂરબાઈ ગામના ધનવાન શેઠના ઘરે વાસણ માંજવાનું અને લુગડા ધોવાનું કામ કરતી. સવાર પડે કે તરત એ રોટલા બનાવી કિશનને ખવડાવી પોતાના માથા ઉપર કામનો ભાર લઈને શેઠના ઘરે જતી. કિશન ઘરે એકલો રમતો. આખો દિવસ કામ કરીને નૂરબાઈ થાકીને લોથપોથ થઈ જતી. પણ કિશનનું હસતું મોં જોઈને એનો બધો થાક ઉતરી જતો. નૂરબાઈ પાસે કિશનને આપવા માટે મોંઘા રમકડા નહોતા, નવા કપડાં પણ નહોતા. એટલે કિશન ઘણીવાર બીજાના બાળકોને સરસ રમકડા સાથે રમતા જોઈને જીદ કરતો. એક દિવસ એવું બન્યું કે શેઠના દીકરાના જન્મદિવસની મોટી પાર્ટી હતી. શેઠે એમના દીકરાને નવી સાયકલ ભેટ આપી. આ જોઈને કિશનની આંખો પોળી થઈ ગઈ. સાંજે જ્યારે નૂરબાઈ ઘરે આવી ત્યારે કિશને પગ પછાડીને કહ્યું કે માં, મારે પણ નવી સાયકલ જોઈએ. શેઠના દીકરા પાસે છે એવી જ. નૂરબાઈએ એને વાલથી સાતી સરસો ચાંપ્યો અને ધીમેથી કહ્યું કે બેટા, આપણી પાસે એટલા પૈસા નથી, તું ધીરજ રાખ. કિશને જીદ પકડી અને એની આંખમાં પાણી આવી ગયું. ત્યારે કિશનની આંખના પાણી જોઈને નૂરબાઈની આંખમાં પણ આંસુ આવી ગયા. કિશનને સાયકલ મળી નહીં અને માના આંસુ તેણે પહેલી વાર જોયા. કિશન ચૂપ થઈ ગયો, પણ એને એ આંસુનું કારણ સમજાતું નહોતું. નૂરબાઈના આંસુ જોઈને કિશન થોડીવાર માટે તો શાંત થઈ ગયો, પણ સાયકલની વાત એના મગજમાંથી જતી નહોતી. બીજા દિવસે સવારે નૂરબાઈ કામ ઉપર જતી હતી ત્યારે કિશને ધીમેથી પૂછ્યું કે માં, તું કેમ રડી? શું તારી પાસે સાયકલના પૈસા નથી એટલે? નૂરબાઈએ માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા, હા, અત્યારે મારી પાસે પૈસા નથી, પણ તું ચિંતા ન કર. મહેનત કરીને હું તારા માટે બધું લાવીશ. કિશનને માની વાત સમજાઈ નહીં. એને લાગ્યું કે મા પાસે પૈસા નથી એટલે એ દુખી છે. કિશનને થયું કે જો મને સાયકલ મળી જાય તો માં રડશે નહીં, પણ ખુશ થશે. આ 7 વર્ષના નાનકડા મગજમાં એક ખોટો વિચાર આવ્યો. શેઠનું ઘર ગામનું સૌથી મોટું અને ધનવાન ઘર હતું. કિશનને યાદ આવ્યું કે જ્યારે તે મા સાથે ત્યાં જતો ત્યારે શેઠાણી મંદિરમાં જવા માટે કબાટમાંથી હંમેશા પૈસા કાઢતા હતા અને પૈસાનો ઢગલો કબાટમાં પડ્યો રહેતો હતો. તે દિવસે જ્યારે નૂરબાઈ શેઠના ઘરે કામ કરવા ગઈ ત્યારે કિશન પણ તેની પાછળ છુપાઈને ત્યાં પહોંચી ગયો. શેઠ અને શેઠાણી બહાર ગયા હતા. નૂરબાઈ રસોડામાં કામ કરી રહી હતી. કિશને ધીમેથી ઘરની અંદર પ્રવેશ કર્યો. એનું દિલ જોરથી ધબકતું હતું. કિશન સીધો કબાટ પાસે ગયો. એણે કબાટ ખોલ્યો અને ખરેખર ત્યાં ઘણા બધા પૈસા પડ્યા હતા. કિશને વિચાર્યું, આમાંથી થોડા પૈસા લઈ લઉં તો માને સાયકલ મળી જશે અને માં રડશે નહીં. એણે ખિસ્સામાં થોડીક નોટો ભરી લીધી અને તરત જ ત્યાંથી દોડીને પોતાના ઘરે ભાગી ગયો. જ્યારે નૂરબાઈ કામ પતાવીને ઘરે આવી ત્યારે એણે જોયું
કે કિશન ખૂણામાં ગભરાયેલો બેઠો છે. કિશને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને માના હાથમાં મૂક્યા કે માં આ લે, હવે તું રડીશ નહીં, મને સાયકલ મળશે. નૂરબાઈએ પૈસા જોયા અને એકદમ ડરી ગઈ. એ તરત સમજી ગઈ કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. એણે ગુસ્સે થવાના બદલે ઊંડો શ્વાસ લીધો અને કિશનને પોતાની પાસે બેસાડ્યો. હવે કિશનની ભૂલ પકડાઈ ગઈ હતી. નૂરબાએ જ્યારે કિશનના હાથમાં પૈસા જોયા ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સમજી ગઈ કે તેના દીકરાએ શેઠના ઘરેથી આ પૈસા લીધા છે. કિશને આશાભરી નજરથી મા સામે જોયું. એને લાગ્યું કે હવે મા ખુશ થશે, પણ નૂરબાઈ ખુશ થવાના બદલે વધારે દુઃખી થઈ. એના ગાલ ઉપરથી ફરીથી બે મોટા આંસુ ટપકા, પણ આ વખતે તે પહેલાના આંસુ કરતા ખૂબ અલગ હતા. નૂરબાએ કિશનને પ્રેમથી પકડીને પોતાની નજીક બેસાડ્યો. તેણે ધીમા અને ગંભીર અવાજે કહ્યું કે બેટા, તે આ જે કામ કર્યું છે એ ચોરી કહેવાય. ચોરી કરવી એ સૌથી ખરાબ છે. તું કહે છે કે આ પૈસાથી સાયકલ લાવીએ, તો મારે હવે તને એક વાત સમજાવવી પડશે. કિશન ગભરાઈ ગયો. એને લાગ્યું કે માં ગુસ્સો કરશે, પણ માં ગુસ્સે ન થઈ. નૂરબાએ પૈસા પાછા મૂકી દીધા અને કિશનનો હાથ પકડ્યો. કિશન, નૂરબાએ કહ્યું કે યાદ છે, ગઈકાલે તું સાયકલ માટે રેડ્યો અને મારા આંસુ આવ્યા હતા. એ આંસુ એટલા માટે નહોતા આવ્યા કે મારી પાસે પૈસા નથી. એ આંસુ તો એ વાતના હતા કે હું તારી ઈચ્છા પૂરી નથી કરી શકતી. હું લાચાર છું. મારા આંસુમાં ગરીબીનું દુઃખ હતું. નૂરબાઈ એક ક્ષણ માટે અટકી અને પછી આગળ કહ્યું, પણ બેટા, આજે જે આંસુ આવ્યા છે ને એ સાવ જુદા છે. આજે હું એટલે રડું છું કેમ કે તું ખોટા રસ્તે ગયો. આજે તું નાની ચોરી કરીશ, કાલે મોટી કરીશ. મારે તને સાયકલ આપવી છે, પણ ચોરીના પૈસાની સાયકલ કરતા મારે તને સારો માણસ બનાવવો છે. તું ખોટું કામ કરે એના કરતા તો હું ગરીબ રહીશ એ વધારે સારું છે. નૂરબાએ કિશનના ગાલ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, આ પૈસા આપણી મહેનતના નથી, આ પાપના પૈસા છે. શું તું ઈચ્છે છે કે તારી માં પાપના પૈસાથી ખુશ થાય? કિશનની આંખોમાંથી પહેલી વાર પોતાની ભૂલ સમજાવવાના આંસુ નીકળ્યા. તે રડી પડ્યો અને માને ભેટીને બોલ્યો કે માં, મને માફ કરી દે, મેં ભૂલ કરી. હું સાયકલ નહીં લઉં અને તને રડાવીશ નહીં. કિશનને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને માતાના આંસુનું સાચું રહસ્ય પણ સમજાયું. કિશન હવે 7 વર્ષનો હતો, પણ એના મગજમાં માતાના શબ્દો અને આંસુનો અર્થ સ્પષ્ટ રીતે બેસી ગયો હતો. એ સમજી ગયો કે ચોરી કરવી એ ભૂલ નથી, પણ એક મોટું પાપ છે અને એની માતા એના ગરીબ હોવાથી નહીં, પણ તેના ખોટા કામથી વધારે દુઃખી થાય છે. નૂરબાએ કિશનને શાંત કર્યો. પછી તેણે કિશનને સાથે લીધો. તેણે તે બધા પૈસા એક કપડામાં બાંધ્યા અને બંને સીધા શેઠના ઘરે ગયા. શેઠ અને શેઠાણી હજી થોડા ગુસ્સામાં હતા, કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે એમના કબાટમાંથી પૈસા ગાયબ છે. નૂરબાઈએ નીચું જોઈને હાથ જોડીને કહ્યું કે શેઠજી, મારા દીકરા કિશને ભૂલમાં આ પૈસા લીધા છે.
એને લાગ્યું કે સાયકલ લેવા માટે આ જરૂરી છે. અમે તમારા પૈસા પાછા આપીએ છીએ. મહેરબાની કરીને એને માફ કરી દો. નૂરબાએ જ્યારે આખી વાત સાચી કહી દીધી ત્યારે શેઠ અને શેઠાણી આશ્ચર્યચકિત થઈ ગયા. કિશન પણ ડર્યા વગર શેઠની સામે ઊભો રહ્યો અને ધીમેથી કહ્યું કે શેઠજી, મને માફ કરી દો. હવે હું ક્યારેય આવું કામ નહીં કરું. મને મારી માએ સમજાવ્યું કે મહેનત વગરનું ધન પાપ છે. શેઠ અને શેઠાણીએ જોયું કે નૂરબાઈ કેટલી ઈમાનદાર છે અને એણે પોતાના દીકરાને તરત સાચો રસ્તો બતાવ્યો. શેઠનું હૃદય પીગળી ગયું. શેઠે પૈસા પાછા લીધા અને નૂરબાઈને કહ્યું કે નૂરબાઈ, તારી ઈમાનદારી અને તારા સંસ્કાર કમાલના છે. તું ગરીબ હોઈશ પણ તારું દિલ ખૂબ મોટું છે. તારા દીકરાએ ભૂલ સ્વીકારી લીધી એટલે હું એને માફ કરું છું. અને હાલે આ ઇનામ તારા સંસ્કાર માટે. શેઠે નૂરબાઈને પગાર ઉપરાંત વધારે પૈસા આપ્યા. નૂરબાઈએ પૈસા લીધા અને એના ચહેરા ઉપર પહેલી વાર આનંદના આંસુ આવ્યા. આ આંસુમાં કોઈ દુઃખ નહોતું, માત્ર સંતોષ અને વિશ્વાસ હતો. કિશન પણ હવે સમજદાર બની ગયો હતો. એણે તે દિવસથી ક્યારેય કોઈ વસ્તુની જીદ ન કરી. એણે નક્કી કર્યું કે એ મહેનત કરશે અને મોટો થઈને પોતાની મા માટે બધી ખુશીઓ લાવશે. આ વાર્તા આપણને શીખવે છે કે સૌથી મોટું ધન પૈસા નથી, પણ આપણા સંસ્કાર અને ઈમાનદારી છે. કોઈ પણ વસ્તુ ચોરી કરીને મેળવવા કરતા મહેનત કરીને મેળવવામાં જ સાચો આનંદ છે. માતાને આંસુ ત્યારે જ આવે છે જ્યારે એમનું બાળક ખોટા રસ્તે જાય છે. માતાને દુઃખ થાય એવું કામ ક્યારેય ન કરવું જોઈએ.